ડોક્ટર જોડે જાઓ એટલે દવા લેવી પડે અને ગોળી ગળો એટલે દુઃખ મટે. આ ભાઈ રાજસ્થાન નો હ. મેં એવું કીધું તું યાર મગ ના વાય કે 200 વીઘા મગ વાવવા. કીધું ના વાય યાર કે તમે ના કેમ પાડો. મેં વાય તારે શોખ હોય તો, પણ જો માણસ તારા ઘેર આવું મને માતા ના કેતો. કેટલા આયા માણસ તારા ઘેર 200 વીઘા મગ વાયા હોય તો યાર 100 ગ્રામ તો ઘેર આવું ને. મેં એવું કીધું 100 ગ્રામ આવું તો મારું નામ માતા ના કહેવાય. હવા રૂપિયો નતો. રાતના 10 વાગે મકાન માલિકે મકાન ખાલી કરાવ્યું. એટલે મેં ચહેરે એવું કીધું હતું કે ભાડું નહીં લે નહીં. મકાન માલિકે લોક માર્યું, તને કાઢી મેલ્યો. કેટલું ભાડું હાલવાનું હોય? કેટલું હાલવાનું હતું? રાત્રે 2 વાગે રોતા રોતા આવ્યા. મેં કીધું રોતો રોતો આવ્યો યાર. કરિયાણા વાળો દુકાન માંથી માલ હાલવા તૈયાર નહીં, દૂધ વાળું દૂધ હાલવા તૈયાર નહીં. મકાન માલિકે લોક મારીને તારી હોજને કાઢી મેલી હોય તો અમારું ભૂવાનું કામ તો લેવાનું હાલવાનું કામ નહીં યાર. પણ મારા હોય તો આ 10,000 રૂપિયા હું ચહેર હાલું. સવારે મકાન ખોલી જા, દૂધનું બિલ ચૂકવાઈ જા. મેં બધું કરી દીધું એટલે પૈસા આવતા થયા. મારી વાતો કોનો હુહરી કાઢવા માંડ્યા એટલે મેં રિટર્ન માર્યો. કારણ કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. એટલે દીકરી ના પેટમાં દુખાવો ઉપડ્યો તો મારા મંદિરના કેમેરા બંધ હોય. મેં તને ધંધો આલ્યો અને તને ટાઈમ નહીં લે તને દોડ. હું એ જોઉં છું દોડ્યો. છેલ્લે રોયો કે દવાએ લાવ્યો ને બધું એ લાવ્યો. રાતે 10 વાગે એટલે હવે હોઈ જાય. હવે તને ઊંઘવા દઉં તો મારું નામ માતા ના કહેવાય. હાથમાં દાળ આવ્યો કે શું કરું? કીધું દવા આલું મટી જા. કેમેરા ચાલુ કરી મારા. અને આ 2 ગુલાબની પત્તી આ દીકરીને ખવડાવી દે અત્યારથી મટી ગયું. મટી ગયું તો યાર અમે તો ખાલી ખાલી કહીએ શું થાય અમને જ ખબર નહીં. હવે પાછા 3 દાડા મોરી રાજસ્થાન ગયા હતા એટલે ઘરના આગળ લાઈટ નો થોભલો હતા. ઘેર ભીખો ભૂવો નહીં આયા. હવે એકણ ખાટલા પાછળ તમે વાતો કરતા હતા એટલે તારા કાકા એવું બોલ્યા કે આ વખત મગવાય. એટલે મને એવું કીધું ફેર પૂછું માતા ગયા તો આવું અને પૂછવા તું ભીખાની માતા ધૂણો ને કહ્યું સમજવાનું ભૂવા તો ધૂણો યાર. 37,000 રૂપિયા હોય તે લઈને તું રાજસ્થાન જેવું હોય. એમાંથી 17,000 વપરાઈ ગયા હોય તો કદાચ કઈ જગ્યાએ બેઠ્યા હો, શું કરો હો, શું બોલો હો અને શું કરશો એ નાખો તો મારું નામ માતા ના કહેવાય. કોઈ એમ કે મારા ખીચામાં શું છે કે મોનું હાય મેદાનમાં હું નાળ મેહોની હું ભીખા નાળની માતા ધોણું. છોકરો સમજાયો નહીં જિંદગીમાં કોઈ દાડો હોય. આ રોમ ના બતાવું તો રબારીની માતા ના કેવું. મારી વાત પૂરી. આનંદ કરવા આવજે. આ વખત પાક છે અને ગઈ સાલનું નુકસાન નીકળી જાય.